ગીર સોમનાથના સૂત્રાપાડાના સમુદ્ર કિનારે યોજાઈ હતી મોક ડ્રિલ। સમુદ્રમાં સુનામી આવે તો કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેના પર મોક ડ્રિલ યોજવામાં આવી હતી। એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર જોડાયું હતું। દરિયાકાંઠે વસતા લોકોનું સત્વરે સ્થળાંતર તેમજ દરિયામાં ડૂબતા લોકોને બચાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વહીવટીતંત્ર, સ્થાનિક ગ્રામ પંચાયત સહિતના તંત્રની સતર્કતાની સમીક્ષા કરાઈ હતી। મોક ડ્રિલ દરમિયાન સામે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઈ હતી। આપાતકાલીન સ્થિતિમાં લોકોના જાનમાલની સુરક્ષા संदर्भे मोक ड्रिल योजाई हती। रिपोर्टर भरत सिंह जाधव, गिर सोमनाथ। ओके, आपनो परिचय सर? मारू नाम शक्तिसिंह परमार है। हूँ सूत्रापाड़ा मामलतदार कचेरी में डेप्यूटी मामलतदार तरीके काम करूँ छूं। सर, आज प्रोग्राम तो शुं चालू? आज सूत्रापाड़ा खाते सुनामी आवे तो ए बाबतेनी मोक ड्रिल हती के केवी रीते स्थलांतर करवुं, केवी रीते बचाव कामगीरी करवी जेथी करीने लोकोमां अवेरनेस थाय અને બચાવ કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોક ડ્રિલ રાખવામાં આવેલી હતી, જેમાં એનડીઆરએફની ટીમ અને તાલુકા વહીવટીતંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને મોક ડ્રિલની આયોજન કરવામાં આવેલું હતું। સર, આપની ટીમને કેવી રીતે કોલ મળ્યો હતો અને પછી કેવી રીતે બચાવ કાર્યમાં આપની ટીમ? જો સવારના 10 વાગે અમને જિલ્લા કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો હતો કે સુનામી આવવામાં 1 કલાકમાં સુનામી આવવાની છે, જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આરએનબી ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું, જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરોબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકોનું સ્થળાંતર કરી અને એને પ્રશ્નવાળા સાયક્લોન સેન્ટર ખાતે રાખવામાં આવેલા હતા। सर, आपका परिचय? जय हिंद, मेरा नाम राकेश सिंह बिस्ट है। मैं सहायक कमांडेंट 6th एनडीआरएफ वडोदरा गुजरात से आए हैं। हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए। वडोदरा जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर सोमनाथ के अंदर हमने एक मॉक एक्सरसाइज की है सुनामी पे। तो इस गांव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवैक्यूएट किया, फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है, तो खबर मिली कि 5 से 6 लोग फंसने का यहाँ पर एक खबर मिली थी। तो हमारी टीम आकर अपने FWR पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी 5-6 लोग जो बस फंस गए थे उनको निकाला। तो ये एक मॉक एक्सरसाइज हमने डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ सफल की है। थैंक यू। जय हिंद।